સુખી માણસો એટલે કે અમીરો છે ને, તે જ્યારે બીમાર પડે ત્યારે તેમના માટે મોટા મોટા દવાખાનો, અસ્પતાલો છે, દવાઓ છે, ઇન્જેક્શન છે, ડૉક્ટરો હાજર હોય છે. અને ગરીબો જ્યારે બીમાર પડે ત્યારે તે ભૂવાપણી જ કરતા હોય છે, ભૂવા જોડે જતા હોય છે, દુઆઓ માગતા હોય છે અને ભભૂત લગાવતા હોય છે. અને ન જાણે આવી કેટલી બધી અંધશ્રદ્ધામાં ડૂબેલા રહે છે અને છેવટે દર્દી મરી જતો હોય છે. માટે દોસ્તો, પાખંડવાદમાંથી બહાર નીકળો. જ્યાં જ્યાં વધુ શિક્ષણ છે, બહુ શિક્ષણ છે, લોકો શિક્ષિત છે, ત્યાં બાબા નથી. જ્યાં જ્યાં અભણ પ્રજા છે ત્યાં બાબાઓ વધુ છે. જ્યાં પ્રજા ખૂબ હોશિયાર છે ત્યાં બાબાઓ નથી. જેમ કે તમે જુઓ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં બાબાઓ નથી. અને હા, આ જે કબરો ખોદવાની વાત કરે છે ને, તેમના બાળકો જુઓ તમે, જેઓમાં ભણતા હોય છે, નહીંતર પછી તે છે ને તે વિદેશોમાં ભણતા હોય છે. તે આપણને લડાવવા માટે જ આ બધી કબરો ખોદવાની વાતો કરે છે, ધર્મની વાતો કરે છે. માટે પાખંડવાદથી દૂર રહો. ચંદ્રમાં દેખાય છે એટલે કે ચાંદ દેખાય છે તો આપણા વૈજ્ઞાનિકો છે ને ચાંદ પર પહોંચી ગયા છે, છેક ચંદ્રમા પર પહોંચી ગયા છે. જો સ્વર્ગ અને નર્ક હોત ને અને દેખાતા હોત તો આપણા વૈજ્ઞાનિકો જરૂર સ્વર્ગ ને નર્કને શોધી કાઢત અને ત્યાં પહોંચી જાત. પરંતુ સ્વર્ગ અને નર્ક જેવું કંઈ છે જ નહીં. માટે તર્ક કરો, પાખંડવાદથી દૂર રહો. આપણા સમાજની છોકરીઓએ, બહેન બેટીઓએ વ્રત કરવાની જરૂર નથી, ભણવાની જરૂર છે. કેમ કે જ્યારે તમારા લગ્ન થશે ત્યારે તમે કેટલા વ્રત કર્યા છે, કેવા કેવા વ્રત કર્યા છે તે તમને નહીં પૂછવામાં આવે, પરંતુ તમે કેટલું ભણ્યા છો, કેટલા આગળ વધ્યા છો તે તમને પૂછવામાં આવશે. એક ભાઈને મંદિરના પૂજારી એટલે કે માતાજીના પૂજારીએ કહ્યું કે ભાઈ, તમે માંસ મટન ખાવ છો, તમે માતાજીના દર્શન નહીં કરી શકો, મંદિરમાં નહીં આવી શકો. ત્યારે તેણે પૂજારીને કહ્યું કે મહારાજ, આ માતાજીએ જેના પર સવારી કરી છે ને, વાઘ પર, તે વાઘ શું ખાય છે? મહારાજ ચૂપ થઈ ગયા. એટલે જ કોઈએ કહ્યું છે કે સાચું બોલવાની તૈયારી નથી કરવી પડતી, સાચું તે હૃદયમાંથી નીકળે છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.